દેવો પડે છે અને ખેડવામાં આવી છે બસા માટે। નમસ્કાર દોસ્તો, એમજો લોગમાં આપનું સ્વાગત છે। આજે હું તમને દેશી મરઘા વિશે માહિતી આપવાનો છું, તો લાઈવમાં વિડીયોમાં બની રહ્યો। જયેશભાઈ, તમે કેટલા સમયથી મુર્ગા પાલનનો બિઝનેસ કરો છો? મારો દેશી મરઘા ફાર્મ અંદાજે 3 વર્ષથી છે અને શરૂઆતની અંદર મારી પાસે ટોટલ 10 મરઘા હતા। અત્યારે મારી પાસે ટોટલ 45 જેટલા મરઘા છે અને ઘણો બધો એમાં ફાયદો પણ છે દેશી મરઘા પાલનમાં। તમે શણ કઈ રીતની નાખો છો? બાજરો કે ઘઉં છે, ચોખા છે, તે અલગ અલગ પ્રકારની તેને શણ નાખવામાં આવે છે। પછી આ તમે ઝાડ ને બધી આડી રાખીશ શા માટે છે? ઝાડ તો એના માટે રાખવામાં આવે છે કે કોઈ અત્યારે કંઈ નોળિયું છે કે કૂતરા છે, કોઈ સાપ છે, હુમલો ન કરી શકે મરઘા માટે, એના માટે ચોઈસ ઝાડ રાખવામાં આવે છે કે અહીંયા કૂતરા છે કે સાપ છે એવાનું પ્રમાણ વધારે જોવા મળે છે। તેના માટે અહીંયા સાવચેતી રાખવા માટે અહીંયા મરઘા ફાર્મની પાછળ ચોઈસ ઝાડ રાખવામાં આવે છે। કોઈ નવા બિઝનેસમેન મુર્ગા પાલનનો બિઝનેસ કરવો હોય તો આમાં એને કઈ રીતની કાળજી રાખવી જોઈએ? જો નવો બિઝનેસ પહેલાં તેને કરવો હોય તો પહેલાં તો કાળજીપૂર્વક ચોઈસ સારી ખૂણે તેની ઝાડને સરસ મજાની ઝાડ ગોઠવવી પડે છે અને ત્યારબાદ તેને કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ। તેને સમયસર તેને ખોરાક આપવામાં 3 ટાઈમ ખોરાક આપવો જોઈએ, સવાર, બપોરના અને સાંજના અલગ અલગ ને ખોરાક હોય છે। આ કોઈ મુર્ગા બીમાર પડે તેની આપણે કાળજી કઈ રીતે દેવા? અને દર્દી સમજી લો કે કૂકડો કે દેશી મરઘી હોય, કોઈ પણ હોઈ શકે, ત્યારે પણ બીમાર પડે તો તેના માટે કોઈ સરકારી દવાખાનું તો કદાચ સહાય અત્યારે તો નથી મળતી, પણ કદાચ આપણે કોઈ મેડિકલ છે ત્યાંથી આપણે દવા લઈએ તો એ લોકો આપણે કહે છે કે ભાઈ એક નાની એવી કે 250-300 રૂપિયાની એક દવા આવે છે અને પડી ગયા હોય, કોઈ રોગ આવી ગયો હોય, કોઈ આંખો બીડાઈ જતી હોય તો એના માટે એ દવા આપણે આપે છે। આ દેશી મુર્ગાના અંડાને સેલ કરો કે ઘરેથી લઈ જાય કે કઈ? દેશી મરઘાના અંદાજે તો અત્યારે તો ઉનાળો છે એટલે અમારે અહીંયા સેલિંગ તો થાય છે પણ એટલો બધું ઓછા પ્રમાણમાં વેચાય છે। પણ જ્યારે પણ ઠંડીનો માહોલ હોય, ઠંડીનો સમય હોય ત્યારે ઘણા બધા લોકો ઘરેથી પણ લઈ જાય છે, એમ ત્યારે સેલિંગ કરવાની જરૂર પડતી નથી કારણ કે ત્યારે એટલો બધો સ્ટોક હોય છે, પણ ઈંડાનો સ્ટોક ઘણો બધો હોય છે છતાં પણ અમારી પાસે રહેતા નથી। તેનું કારણ એ છે કે ઠંડીને કારણે કોઈ શરદી છે, કોઈ ઉધરસ, એના માટે લોકો દવા માટે પણ ઉપયોગ કરે છે। કોઈની દેશી મરઘા લેવા હોય તો તમે સેલ કરો? હા, દેશી મરઘા અત્યારે તો અમારી પાસે 50 મુરઘા છે। હજી આગળ ભવિષ્યની અંદરમાં અમારે 500 મરઘા કરવાના છે, તો અત્યારે તો અમે દેશી મરઘાની સેલિંગ નથી કરતા। પછી એવી રીતના બધા દેશી મરઘા છે, અહીંયા કૂકડા છે અને દેશી મરઘીઓ છે, તમે બધા જોઈ શકો છો અને અહીંયા ભાઈ બતાવજો કુંડી છે મરઘા માટે પાણી પીવા માટે। આ મુર્ગાને રાતે તમે અંદર પૂરો છો ત્યારે એને શણ કઈ આપો છો? તમે જોઈ શકો છો અંદર, તમને હું બતાવું છું। વિશાલભાઈ આકર કરજો, અમારે અહીંયા દેશી મરઘા છે અને તમે જોઈ શકો છો લાઈવ એના બસા છે બધા, અત્યારે મહિના દિવસના છે કારણ કે તેને 15 દિવસમાં નાના બસા હોય ને ત્યારે અંદર રાખવા જોઈએ એટલે એનું પોષણ અને સારું મળે છે અને 15 દિવસ પછી એને બહાર કાઢીએ એટલે તંદુરસ્તીમાં રહી જાય છે અને એના માટે તમે ઓલી મુર્ગી થોડામાં બેસી છે એ શા માટે બેસી છે? એ અહીંયા ઈંડા મૂકવા માટે બેઠે છે, તમે જોઈ શકો છો। આ મરઘી છે એ અત્યારે ઈંડા મૂકવા માટે બેઠી છે, બરાબર? એટલે અત્યારે થોડીક વાર પછી ઈંડા મૂકશે। જે ટગર મુર્ગી બેસી છે શા માટે બેસી છે? આ દેશી મરઘી બેઠી છે તો અહીંયા એને અંડા માટે બેઠાડવામાં આવી છે બસા માટે। એ બસા માટે 21 દિવસ માટે બેઠે છે, ત્યારબાદ એ બસા કાઢે છે એટલે બસા કાઢ્યા પછી તેને અહીંયા 15 દિવસ માટે તેને અંદર રાખવામાં આવે છે। તમે જોઈ શકો છો આ બધાને બહારની અંદર રાખવામાં આવે છે, તેનું કારણ એ છે કે તેને પોષણ સારું મળે, બરાબર? ત્યારબાદ મહિના દિવસની જાય પછી તેને બહાર કાઢવામાં આવે છે। ઓકે, સાઈડમાં બધા બેઠા છે કારણ કે જ્યારે શણ ખાઈ લઈ અને પોતે રેસ્ટ કમ્પ્લીટ થઈ જાય તો તે બધા સાથે બેઠા છે અને તમે જોઈ શકો છો સારું લોકેશન છે અહીંયા અને સરસ મજાની જગ્યા છે અહીંયા। જે કોઈ ભાઈને મરઘા પાલન નાખવું હોય, મરઘા પાલન દેશી મરઘા પાલન નાખવું હોય તો તેને સરસ મજાની એક જગ્યા હોવી જોઈએ અને વાડી વિસ્તાર જેવો હોય ને તો તેને સાયો જોઈએ। આ તમે જોઈ શકો છો નારિયેળ સાયો છે એટલે બધા અહીંયા સરસ મજાના બધા બેઠી છે અને વાતાવરણ ખુલ્લું હોય, ઓક્સિજન મળે એટલે કૂકડાના પ્રોટીન અને દેવો પડે છે અને કઈ કાળજી રાખવી છે
એ બધું તમને આ વિડીયોમાં જોવા મળી જશે. તમે આખો વિડીયો પૂરો જોજો તો તમને જોવાની મજા આવશે. અને કેવી રીતના તેને સાવચેતી રાખવી એ બધા આખા વિડીયોમાં આવશે. અને કેવી રીતના તેને સણ નાખવામાં આવે છે, કેવી રીતના તેને પાણીનું કુંડ બનાવવામાં આવે છે, અને કેવી રીતના તેને સખત ઝાડ રાખી એ શા માટે ઝાડ રાખી છે. મરઘા પાલનનો બિઝનેસ કરવો હોય તો પહેલાં તો સરસ મજાની ખાલી એક થોડીક જગ્યા હોવી જોઈએ. જગ્યા ઉપર સોયફર ઝાડ ફરતી હોવી જોઈએ. તેના માટે જો કૂતરા છે કે નોળિયા છે કે સાપ છે તે અંદર ઘૂસી ન જાય અને દેશી મરઘાના બચ્ચા હોય કે મુરગી હોય તેનો હુમલો ન કરી શકે તેના માટે એટલી ખાસ જગ્યા હોવી જોઈએ. અને એને ટેકેદારી શું રાખવી જોઈએ તેના માટે ઘણી બધી અહીંયા ખોરાક અલગ અલગ રાખવામાં આવે છે. ઘઉં છે, બાજરો છે અને ચોખા છે, બરાબર. ચોખા તે બધું વસ્તુ એને નાખવામાં આવે છે 3 ટાઈમ. અહીંયા અમે 8 વાગે નાખીએ છીએ, પછી 10 વાગે નાખીએ છીએ, પછી 2 વાગે નાખીએ અને 6 વાગે નાખીએ. એવી રીતના અલગ અલગ ટાઈમ હોય છે મરઘાને છણ નાખવાનો. તમારે ઘણો બધો ટાઈમ દેવો પડે છે અને સમયસર તેને ખોરાક, પાણી બધું વસ્તુ આપવું જોઈએ. અને મોસમ પ્રમાણે બધી વસ્તુ આપવું પડે. કે ચોમાસાની ઋતુ હોય તો ચોમાસામાં કઈ કાળજી રાખવી જોઈએ, શિયાળામાં કઈ કાળજી રાખવી જોઈએ અને ઉનાળામાં કઈ કાળજી રાખવી જોઈએ. જો ચોમાસાની વાત કરું તો ચોમાસામાં આપણે બસા હોય તો તેની ખાસ કાળજી રાખવી જોઈએ. કારણ કે વરસાદનો પવન કે વરસાદ હોય તો નાના બસા ઠરી જાય, એના કારણે મૃત્યુ પામે છે. તો એની કાળજી રાખવી જોઈએ. ઉનાળાની અંદર આપણે તમે જોઈ શકો છો આપણે ઢાળ્યું છે મરઘાનું, તો ઉનાળામાં એટલો બધી તપે કોઈ છતાં પણ એને તકલીફ પડે છે તો બીમાર પડે, મરી જાય, તો એને ખુલ્લા વાતાવરણમાં રાખવા જોઈએ. મતલબમાં જો દરદ આવી હોય તો એ સાથે બધા મરઘા મરી જાય છે. તો મારું તમને એવું જ કહેવું છે કે સૌથી બેસ્ટ ઉપાય છે, સૌથી ખુલ્લી જગ્યા હોય ત્યાં તમે રાખો મરઘા પાલન તો ફાયદાકારક છે. તો એના રોગ નહીં આવી શકે અને કોઈ દર્દ નહીં આવી શકે. તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો અને એમજો લોગને તમે સપોર્ટ કરો.